વેલકમ. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સ્ટોરી વર્લ્ડમાં. 2025માં ગુરુની રાશિમાં શનિ આવશે. 3 રાશિઓ પર ધનનો વરસાદ થશે. નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે આજનું તમારા એક નવા વિડીયોમાં. તો આજે આપણે રાશિઓ વિશે માહિતી મેળવશું. વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો અને વિડીયોને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. નોકરીમાં સારા દિવસો આવશે. 2 રાશિવાળાઓ હોય સાવધાન રહેવું પડશે. તો હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે નવા વર્ષમાં ન્યાયપ્રિય દેવતા શનિદેવ ગુરુના નક્ષત્રમાં સંક્રમણ કરશે, જેના કારણે શનિદેવ અને ગુરુ એક સાથે 3 રાશિઓ પર ધનની વર્ષા કરશે. 3 રાશિના જાતકોને જીવનમાં બધી મુશ્કેલીઓનો અંત આવશે અને ઘણી બધી મુશ્કેલીઓ આવી છે અને બધું 2 રાશિઓનું ધ્યાન રાખવું પડશે. તેમજ જણાવી દઈએ કે વર્ષ 2025 ખૂબ જ ખાસ છે. જ્યોતિષશાસ્ત્રના દ્રષ્ટિકોણ આ વર્ષ ધીમી ગતિએ ચાલશે. શનિ સહિત ઘણા ગ્રહો પોતાની રાશિ બદલી નાખશે. હા મિત્રો, સૌથી મોટો ફેરફાર શનિને મીન રાશિમાં સંક્રમણ થશે, જેના કારણે 37.5ની સ્થિતિ પણ બદલાશે. તો મિત્રો, આપને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં નવગ્રહમાં શનિને સૌથી શક્તિશાળી અને ફળદાયક માનવામાં આવે છે. તેમની પાસે મેજેસ્ટ્રીન પદવી પણ છે. એવું માનવામાં આવે છે કે શનિ દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે. તે આમાં કોઈ પણ સંજોગોમાં ડગમગતો નથી. તેમને ક્રૂર ગ્રહો કહેવામાં આવે છે. આ સિવાય નવગ્રહમાં શનિ સૌથી ધીમી ગતિ કરનાર છે. તે 2.5 વર્ષમાં પોતાની રાશિ બદલી નાખે છે. આથી તે શુભ હોય છે કે અશુભ, કોઈ પણ પરિણામમાં લાંબો સમય આપે છે. આનાથી લોકોના જીવનમાં મોટો બદલાવ આવે છે. હવે શનિ 2025માં પોતાની રાશિ બદલવા જઈ રહ્યો છે. આ વર્ષ શનિદેવની રાશિ બદલીને 29 માર્ચ 2025ના રોજ ગુરુની મીન રાશિમાં સંક્રમણ કરશે. હા મિત્રો, શનિ 3 જૂન 2017 સુધી અહીં રહેશે. મતલબ કે શનિ સાડા સદી પર પરિવર્તન આવશે. આનાથી કેટલીક રાશિઓ માટે સમસ્યા વધશે અને અન્ય લોકો માટે નફો પણ વધશે. મિત્રો, માર્ચ 2025માં શનિનું સંક્રમણ ગુરુની રાશિ મીન રાશિમાં થશે. સાથે જ શનિ જે રાશિમાં ભ્રમણ કરે છે તેની એક રાશિ આગળ છે અને એક રાશિ પાછળ ચાલે છે. હવે જણાવી, મીન રાશિ સંક્રમણ કરશે ત્યારે મંગળની 7.5 વર્ષનો ઉદય થશે, જ્યારે 7.5 મકર રાશિમાંથી ઉતરશે. જોકે ચાલો જાણીએ કે 2025માં શનિના મીન રાશિમાં પરિવર્તનથી કઈ રાશિઓ વિશેષ લાભ મળશે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં સૂર્યપુત્ર શનિદેવ સાચા ભક્તો તેમના હૃદયમાં એકવાર શનિદેવનો જાપ અવશ્ય કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરજો. તેમજ ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા માટે રહે. નંબર 1, કર્ક રાશિ. કર્ક રાશિવાળા લોકો અમે તમને જણાવીએ કે શનિનું રાશિ પરિવર્તન 2025 કર્ક રાશિના લોકો માટે પણ શુભ પરિણામ આપવાનું છે. કર્ક રાશિવાળા લોકો વર્ષ 2025માં દેવગુરુ અને શનિદેવના વિશેષ આશીર્વાદ મળશે, જેના કારણે કર્ક રાશિના લોકોને આ સમયગાળા દરમિયાન જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો તેમાંથી ધીમે ધીમે રાહત મળશે અને તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ જશે. આ સમયે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત આવી શકે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે મીન રાશિમાં શનિના સંક્રમણ દરમિયાન કર્ક રાશિવાળા લોકોને આવકમાં ઝડપથી વધારો થાય છે અને શનિની કૃપાથી તમારા ઘણી બધી મનોકામના પૂર્ણ થશે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે સારો સમય છે. તેમજ લગ્નના માર્ગમાં જે પણ અવરોધો આવી રહ્યા હતા તે વિઘ્નો મીન રાશિના ગુરુ પ્રવેશથી દૂર થઈ જશે. હા મિત્રો, ગુરુની કૃપાથી તમારી મનોકામના પૂર્ણ થશે અને તમારા વેપારમાં પણ વધારો થશે. સામાજિક ક્ષેત્ર પણ અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે. મિત્રો,
તમને જણાવી દઈએ કે વર્ષ 2025માં શનિદેવના પરિવર્તનને કારણે તમને તમારા વિદેશ યાત્રાથી પણ ઘણો ફાયદો થશે. તમારા ઘરમાં પણ શુભ અનુષ્ઠાન થશે. તમે તમારા પરિવાર સાથે ખૂબ જ આનંદપૂર્વક સમય પસાર કરશો. તમારા બાળકો તમારું સન્માન કરશે, જેના કારણે તમે મુક્ત રહેશો. હા મિત્રો, તમારા પર શનિદેવની વિશેષ કૃપા છે. નંબર 2, મેષ રાશિ. ચાલો તમને જણાવી દઈએ કે શનિની 7.5નો પ્રથમ ચરણ વર્ષ 2025માં શરૂ થવા જઈ રહ્યો છે. હા મિત્રો, જેના કારણે તમારે માર્ચ 2025ના મહિનાથી ખૂબ જ સાવધાનપૂર્વક પગ મૂકવો પડશે. તમારા સમયમાં મોટો બદલાવ આવશે. તમારા જીવનસાથી તમને કહી શકે છે કે તમારે તમારા કરિયરમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કાર્યસ્થળ પર સહકાર મળ્યો અને ઉપકરણ અધિકારીઓ સાથે પણ કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તમારે વિવાદો અને કઠોળ શબ્દથી દૂર રહેવું પડશે, જે તમારા માટે તણાવકારક બની શકે છે. આ વિદેશોમાં સાવધાન રહેવા માટે તમારે વાહન ચલાવતી વખતે ખૂબ જ સાવધાની રાખવી પડશે અને તમારે ઇલેક્ટ્રિક ઉપકરણોને ઉપયોગી રીતે ઉપયોગ કરવો પડશે. આ બાબતોનું ધ્યાન રાખવામાં તમે બેદરકારીથી બચી શકો છો. તમારી રાશિ પર સદીનો પ્રભાવ છે, જેના કારણે તમારા ઘરમાં સમસ્યાઓ હશે. ભાઈ બહેન સાથે પણ વિવાદ થઈ શકે છે. દરમિયાન વ્યાપારીઓ અને પરિણીત લોકો માટે વિશેષ ધ્યાન રાખવું પડશે. વેપારમાં વિવાદ અથવા વિશ્વાસઘાતની સમસ્યાઓ છે અને આ સમયગાળા દરમિયાન ભાગીદારી સાથે મતભેદ પણ થઈ શકે છે. તમારે વિશેષ ધ્યાન આપવું પડશે. તમારા વર્તન અને શબ્દોની પસંદગી માટે નહીં તો તમારે અહંકાર બધું જ બગાડી નાખશે. હા, મેષ રાશિના લોકો, શનિદેવ તમને પરેશાન નથી કરી રહ્યા, પરંતુ તમારા કામને બગાડવાની કોશિશ કરી રહ્યા છે. નંબર 3, મકર. મકર રાશિના લોકો, તમને જણાવી દઈએ કે વર્ષ 2025માં શનિનું મીન રાશિમાં થનારું ગોચર મકર રાશિના લોકો માટે સૌથી વધુ ફાયદાકારક છે, કારણ કે આ સમય 7.5 મકર રાશિમાંથી ઉતરશે. આનાથી અત્યાર સુધી જે કામ કોઈ કારણસર રોકાયેલું હતું તે પૂર્ણ થશે અને જો તમે કોઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તમને તેનાથી રાહત મળશે અને તમારા જીવનમાં ખુશીઓને દસ્તક આપશે. તેમજ શનિદેવની કૃપાથી આ સમયગાળા દરમિયાન ઘણી નાની યાત્રાઓ થઈ શકે છે. સાથે જ તમારી આર્થિક સ્થિતિ પણ સુધરી રહેશે. તમારા કામમાં જે અડચણ આવી રહી છે તેને શનિદેવ પોતાની કૃપાથી દૂર કરશે. કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થશે અને તમારી રોજિંદા રોજગારમાં વધારો થશે. અમે તમને જણાવી દઈએ કે જો તમે વેપારી વર્ગના છો તો તમારા વ્યવસાયમાં તમારા સંબંધોમાં નફો થશે. તમારા પરિવાર સાથે સારું રહેશે. હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે જો તમે ઘણા મહિનાઓથી કામ કરી રહ્યા છો તો તમારું પણ સપનું છે શનિના 7.5 પૂરી થતાં જ તે પૂર્ણ થવા લાગશે. તે જ સમયે તમારી મહેનતનું ફળ મળવા લાગશે. તેમજ જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી તમારા બધા દુઃખ ખતમ થઈ જશે. જે લોકો વેપાર કરે છે, તમારી મધુરતાને કારણે લોકો તમારા પર ખૂબ જ પ્રભાવિત થશે, જેના કારણે તમારા દૂરના સંબંધો પણ તમારો સાથ આપશે અને આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધશે. ધાર્મિક કાર્યોમાં સક્રિય પણ ભાગ લેશો. સાથે સાથે અનેક કાર્યોમાં સફળતા મળી રહે છે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. નંબર 4, સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો, તમને જણાવી દઈએ કે ગુરુની રાશિ શનિદેવની ચાલ તમારા માટે પરેશાન કરી શકે છે. હા મિત્રો, આ સમયગાળા દરમિયાન તમને તમારા પોતાના લોકોને ગેરમાર્ગે દોરાઈ શકો છો અને કોઈ ખોટો નિર્ણય લઈ શકો છો. અને ખાસ વાત એ છે કે તમારા શનિદેવની 7.5ને પ્રથમ ચરણ પર શરૂ થશે, જેના કારણે તમારા ઘરમાં તણાવમુક્ત વાતાવરણ રહેશે. હા મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન તમારા મિત્રો પૂરો પ્રયાસ કરશે તમને નુકસાન પહોંચાડવા માટે અને કરિયરની દ્રષ્ટિએ તમારે તેનાથી દૂર રહેવું પડશે, જે તમારી છબીને કલંકિત કરશે. તમને
શનિદેવની સાડા 37ને કારણે તમારા પ્રેમ જીવન તણાવ પણ આવી શકે છે. તમારે તમારા જીવનસાથીના વિચારો પર નજરઅંદાજ કરવું જોઈએ. શનિદેવની બદલાતી ચાલ તમારા રાશિના લોકોને આર્થિક મૂળશે સાવધાન કરશે. આ દિવસોમાં જો તમે પ્રોપર્ટીમાં રોકાણ કરો છો તો તમારે બાળકોને પણ જણાવવું જોઈએ કે કોઈની વાત પર રોકાણ ન કરો. તે તમારા માટે ખોટનો શોધ બની શકે છે. તમારે જમીન, ફ્લેટ, પ્લોટ વગેરે ખરીદી વખતે થોડી રાહ જોવી જોઈએ. ઉપરાંત હંમેશા લોક જેવા ઉપકરણોનો અંતર જાળવવો છે. તે તમારા માટે ફાયદાકારક રહેશે. વડીલોના સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારા સ્વાસ્થ્ય માટે હંમેશા નજીકના કેન્દ્રની મુલાકાત લો અને યોગ્ય સલાહ લો. હા મિત્રો, વૃષભ રાશિના લોકો, તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર 2025માં શનિનું મીન રાશિમાં થનારું ગોચર વૃષભ રાશિના લોકોને ખૂબ જ શુભ ફળ આપશે. શુક્ર રાશિના જાતકોને કરિયરમાં આનાથી ઘણો ફાયદો થઈ શકે છે. આ કારણે વૃષભ રાશિના લોકો વરિષ્ઠ અધિકારીઓ સાથે સારા સંબંધો બનાવશે. આ સમય જીવનમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનો અંત આવશે. જો કે શિક્ષણ ક્ષેત્રમાં નાની મોટી સમસ્યા ઊભી થઈ શકે છે, પરંતુ તે વર્ષ 2025ના અંત સુધીમાં મુશ્કેલાઈ જશે. શનિદેવની કૃપાથી વ્યાપારીઓને તેમના સોદામાં નફો મળશે. જો તમે નોકરી કરવાનો વિચાર કરી રહ્યા છો તો આ તમારા માટે વિશેષ ફળદાયી રહેશે, તેમજ તમારા કામ માટે માન્યતા મળશે. આ સમયગાળા દરમિયાન તમે વ્યવસાય સંબંધિત ટૂંકી યાત્રાઓ પર જવાની તક મળશે. તમને ચાલી રહેલા નાણાકીય કટોકટીમાંથી થોડીક અંશ રાહત મળશે. જો તમે સખત મહેનત કરશો તો કર્મના સર્જન શનિ તમારા પર પ્રસન્ન રહેશે અને તમને નોકરી અને વ્યવસાયમાં સારા પરિણામ આપશે. તમને વિદેશની ભૂમિ અણધારીઓમાં લાભ મળી શકે છે, તેમજ ભણવા, કામ કરવા અથવા બિઝનેસ કરવા માટે વિદેશ જવાની તક મળી શકે છે. ભાગીદારી, શાહ અને શેરબજાર રોકાણ બંને તમારી માટે ફાયદાકારક સાબિત થશે. તમને અચાનક આર્થિક લાભ મળી શકે છે. આ સમયે તમારા લાંબા સમયની પેન્ડિંગ પૈસા મળી શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો આ વર્ષ તમારા સારા સ્વાસ્થ્યનો લાભ મળી શકે છે. થોડી મુશ્કેલી આવી શકે છે, પરંતુ કોઈ ગંભીર સમસ્યા નહીં હોય. 2025માં 10મા ભાવથી રાહુ અને 4થા ભાવથી કેતુનો સંક્રમણ તમારા જીવનમાં નકારાત્મક પરિણામો લાવી શકે છે, પરંતુ કોઈ મોટી સમસ્યાઓ નહીં આવે. હા મિત્રો, શનિદેવની વિશેષ કૃપા તમારા પર છે. તો મિત્રો, આ બધી રાશિઓ હતી જેના પર ભગવાન શનિ મહારાજની કૃપા થવા જઈ રહી છે. તો મિત્રો, તમને આ માહિતી કેવી લાગી? કૃપા કરી અમને કમેન્ટ બોક્સમાં જણાવજો. જો તમે માહિતી ગમી હોય તો જય શનિદેવ મહારાજ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.